હેલો એન્ડ વેલકમ ટુ માય ચેનલ અમેઝિંગ આરાધના. આજે જે 5 આદતો વિશે વાત કરવાની છું ને, એ તમને તમારા પર ભરોસો રાખવામાં જરૂર મદદ કરશે. કેમ કે પોતાના પર વિશ્વાસ હોવો બહુ જરૂરી છે ને. બિલીવિંગ ઇન યોર સેલ્ફ, ટ્રસ્ટ યોર સેલ્ફ. એના માટે પહેલા તો આત્મવિશ્વાસ વધારવો જરૂરી છે. એટલા માટે પોતાના જીવનના જે સફળ ક્ષણો છે એને યાદ કરવાની જરૂર છે. તેના પરથી શીખો. એ જ તમને તમારા પર ભરોસો વધારવામાં મદદરૂપ કરશે. બીજું એ છે કે બીજા લોકોના વિચારો પર આધાર રાખવા કરતા પોતાના વિચારોને પણ ક્યારેક સાંભળો, પોતાના વિચારોને પણ ક્યારેક આદર કરો. એ બહુ જરૂરી છે. દરેક વખતે બીજાના વિચારો પર આધાર રાખો તો ક્યારેક પોતાના વિચારોને પર એને સાંભળો તો ખરા. પોતાના વિચારોને પણ આદર કરો, પોતાના વિચારોને પણ મહત્વ આપવું જરૂરી છે. પોતાની જાત સાથે સકારાત્મક અને પ્રેરણાદાયી વાતચીત કરો. પોતાના જાત સાથે થોડો સમય કાઢવાનું શીખો. પોતાનું જ્ઞાન અને અનુભવની આધારે તમે નિર્ણય લેતા શીખો. આત્મવિશ્વાસ વધશે તો જ તમે પોતાના પર વિશ્વાસ કરી શકશો. અને બીજું કે બીજા લોકો શું વિચારે છે એનાથી તમને કોઈ ફરક ન પડવો જોઈએ. તમે પોતાની જાતને કેટલું મહત્વ આપો છો, તમારી નજરમાં તમે પોતાને કેટલી વેલ્યુ કરો છો, તમે તમારા વિશે શું વિચારો છો, એ વધારે મહત્વનું છે. બીજા લોકો તમારા વિશે જે વિચારે એનાથી કોઈ ફરક ન પડવો જોઈએ. જો તમે તમારી નજરમાં તમારી પોતાની વેલ્યુ કરતા હશો તો જ તમારામાં કોન્ફિડન્સ આવશે ને તો જ તમારામાં આત્મવિશ્વાસ આવશે. અને ઘણી વખત તો એવું પણ બને છે કે તમે તમારી નજરમાં પોતાની વેલ્યુ કરતા હોય, તમે પોતાને મહત્વ આપતા હોય છતાં પણ બીજા મહત્વ ન આપે તો કઈ વાંધો નહીં, કોઈ ફરક ના પડવો જોઈએ. તમારી નજરમાં તમે પોતાને કેટલું વેલ્યુ કરો છો, તમારી નજરમાં તમને પોતાને કેટલું મહત્વ આપો છો ને, એ જ વધારે મહત્વનું છે. અને બીજા લોકો તમારા વિશે શું વિચારે છે, બીજા લોકો તમારા વિશે શું બોલે છે, એના પર ધ્યાન આપવાનું ઓછું કરી દો. એના પર ધ્યાન ન આપો. તમે તમારા પોતાના પર ધ્યાન આપો, કારણ કે એ એનું પોઈન્ટ ઓફ વ્યૂ છે. તમે દરેકને એક્સપ્લેનેશન આપવા નથી જવાના, બરાબર છે. એ વ્યક્તિ એના વિચારો કેવા છે એ પ્રમાણે આપણા વિશે વિચારશે. જો એ વ્યક્તિના નેગેટિવ વિચાર હશે તો એ આપણા વિશે એવી રીતે વિચારશે, બરાબર છે. એટલે એ દરેકના વિચારો પર આધાર રાખે છે કે તમારા વિશે કેવું વિચારે. અને બોલે તો બોલવા દો, વિચારતા હોય તો વિચારવા દો. તમને કોઈ ફરક ના પડવો જોઈએ, બરાબર છે. તમારે ફક્ત તમારા પર ફોકસ કરવાનું છે, કોઈ બીજા પર નહીં. કારણ કે તમે જો તમારને પોતાને મહત્વ આપતા જ શીખી જશો ને તો પછી તમારા બીજા લોકો તમારા વિશે શું વિચારે છે, શું બોલે છે, એનાથી તમને કોઈ ફરક જ નહીં પડે. અને અત્યારે એ બહુ જરૂરી છે. અને એના માટે જ આજે હું આ 5 આદતો લઈને આવી છું કે તમે તમારા પર ભરોસો રાખવા કેવી રીતે રાખી શકો, અને એમાં મદદ જરૂર કરશે. તો ચાલો જાણીએ. એમાં સૌથી પહેલા નંબર 1 આવે છે દિનચર્યા બનાવો. જો તમારી દિનચર્યા એકદમ સરસ હશે ને તો તમે ઓટોમેટિક તમને તમારા પર વિશ્વાસ વધતો જશે. વ્યવસ્થિત ખૂબ જ સરસ દિનચર્યા બનાવો કે સવારે વહેલા ઉઠવું, યોગ, ધ્યાન અને મેડિટેશન કરવા, એક્સરસાઇઝ કરવી, પછી કોઈ સારા પોડકાસ્ટ સાંભળતા સાંભળતા બ્રેકફાસ્ટ તૈયાર કરવો, ભગવાનના મંત્રોચ્ચાર ચાલુ કરી દેવા, ભગવાનનું નામ લેવું, ગ્રેટિટ્યુડ પ્રેક્ટિસ કરવી. પછી જો વર્કિંગ વુમન હોય તો એ ઘરનું થોડું ઘણું કામકાજ પતાવીને ઓફિસે જે મહત્વના કામો કરવાના છે એનું લિસ્ટ તૈયાર કરીને મહત્વના કામ પૂરા કરે. ઘરના મહત્વના કામ કરવાના છે એ કરે. હાઉસવાઈફ છે તો એને પણ ઘણા કામો હોય છે તો એ પણ પોતાનું સરસ વ્યવસ્થિત લિસ્ટ બનાવીને કે આજે કયા કયા કામો પૂરા કરવાના છે એ લિસ્ટ પ્રમાણે કામ પૂરા કરતા જાય. અને થોડો સમય હાઉસવાઈફ પણ પોતાના માટે કાઢે. આ બહુ જરૂરી છે. જે વર્કિંગ વિમેન છે એ ડબલ ડ્યુટી છે. એ બહાર પણ કામ કરે છે અને ઘરનું પણ કામ કરતા હોય છે. પરંતુ જે હાઉસવાઈફ છે એ તો પરિવારને અને ઘરને સંભાળતા સંભાળતા ક્યારેક પોતાને જ ભૂલી જતી હોય છે. એટલા માટે એટલીસ્ટ દરરોજ 1 કલાક તો દરેક હાઉસવાઈફે પોતાના માટે કાઢવો જોઈએ.
પોતાની જે પ્રવૃત્તિ કરે છે એના માટે કાઢવો જોઈએ. એટલે દિનચર્યામાં આ એક તો ઉમેરવાનું છે, જે કોઈ પણ હાઉસવાઈફ છે એને 1 કલાક પોતાના માટે કાઢવો. પોતાની જાત સાથે વાતચીત કરવી, પોતે આજે કયા કયા કામો કર્યા, કેમાં સારો અનુભવ થયો, કેમાં ખરાબ અનુભવ થયો, એના વિશે વિચારે. પછી તમને કોઈ, બધાને એવું જરૂરી નથી કે હાઉસવાઈફ છે એટલે એમને કોઈ જાતનો શોખ જ ના હોય, એને કંઈ આવડતું જ ન હોય, એ તો બસ ઘરકામ કરે ને પરિવારને સંભાળે. ના, હાઉસવાઈફ હોય છે ને એની અંદર પણ ઘણું ટેલેન્ટ છુપાયેલું હોય છે. તો 1 કલાક તમારી અંદર જે ટેલેન્ટ છુપાયેલો છે એને બહાર કાઢો. પુસ્તકો વાંચો, પેઇન્ટિંગ કરો, ગીત ગાઓ, અથવા તો તમને ડાન્સનો શોખ છે તો ડાન્સ શીખો. કોઈ પણ ગમતી પ્રવૃત્તિ કરો અને એ દિનચર્યામાં જરૂર ઉમેરો. આ બાબત છે ને એ જ તમને તમારા પર વિશ્વાસ કરવામાં વધુ મદદ કરે છે. એટલે જો તમે સરસ મજાની તમારી દિનચર્યા બનાવી હશે, દરરોજનું ટાઈમ ટેબલ સરસ તમે બનાવ્યું હશે, તો તમારી અંદર કોન્ફિડન્સ આવશે અને તમને પોતાના પર વિશ્વાસ કરવાનું સરળ બનશે. અને દરેક હાઉસવાઈફને અંદરથી એમ થઈ ગયું હોય છે કે ભાઈ અમે તો શું, અમારે તો કંઈ નહીં, અમે તો હાઉસવાઈફ છીએ. નહીં, પોતાના માટે સમય કાઢો, કંઈક કરીને બતાવો, કંઈક શીખો. કોન્ફિડન્સ આવશે, તમને પોતાના પર વિશ્વાસ આવશે. બરાબર છે? એટલે પોતાના પર વિશ્વાસ વધારવા, પોતાના પર ભરોસો રાખવામાં માટે એક સરસ મજાની દિનચર્યા બનાવવી બહુ જરૂરી છે. નંબર 2 છે, નાના નિર્ણયોથી શરૂ કરો. હંમેશા મોટા નિર્ણયો લઈ લેવાથી ઘણી વખત એવું થાય છે કે એ નિર્ણયો યોગ્ય નથી હોતા અને પરિણામે આપણો કોન્ફિડન્સ છે, આપણો આત્મવિશ્વાસ છે ને એ ઘટી જાય છે. એટલા માટે હંમેશા નાના નિર્ણયોથી શરૂ કરો કે જે તમને આત્મવિશ્વાસ વધારવામાં મદદ કરે. કારણ કે જો તમારો આત્મવિશ્વાસ વધશે તો ઓટોમેટિક તમને પોતાના પર વિશ્વાસ, પોતાના પર ભરોસો થશે. એટલા માટે નાના નિર્ણયોથી શરૂ કરો, કારણ કે એ જ મોટા નિર્ણયોનો પાયો ગણાતો હોય છે. એટલે હંમેશા નાના નિર્ણયોથી શરૂઆત કરવી. નંબર 3 છે કે તમારી અંદરનો અવાજ ઓળખો. ઘણીવાર કોઈ વાતની શંકા થાય ત્યારે તમારું મન શું કહે છે, તમારો આત્મા શું કહે છે ને એ સાંભળો અને એની ઉપર કામ કરો. ઘણીવાર કોઈ નિર્ણયો લેવામાં આપણે અટવાઈ જતા હોય છે કે હવે શું કરવું, આ કે આ. ત્યારે ઘણા લોકોને કહેતા સાંભળ્યા છે ને કે ભાઈ કંઈ નહીં, તમારી અંદરનો અવાજ સાંભળો, એ તમને શું કહે છે ને એ કરો. એટલે આપણે એ જ કરવાનું છે. બીજા લોકો જે બોલે, બીજા લોકો જે વિચારે, બીજા લોકોને જે કરવું એ કરે, તમારી અંદરનો અવાજ તમને શું કહે છે એ સાંભળો અને એના પર કામ ચાલુ કરી દો. બરાબર છે? એ પણ તમને છે ને તમારા પર ભરોસો રાખવામાં, તમારો આત્મવિશ્વાસ વધારવામાં મદદ કરે છે. યાદ રાખજો, હંમેશા તમારી અંદરનો અવાજ ઓળખો, તમારી આત્મા શું કહે છે ને એને સાંભળો અને પછી એની ઉપર કામ કરો. બીજા લોકોને વિચારવા દો, બોલવા દો જે બોલવું હોય. નંબર 4 છે વિચારશીલ થાઓ. એટલે કે તમારે જે આ પ્રેઝન્ટ છે, વર્તમાન ક્ષણ છે ને એના પર ધ્યાન કેન્દ્રિત કરવાની બહુ જરૂર છે. ભૂતકાળમાં જે થઈ ગયું ભૂલી જાઓ. ભવિષ્યની ચિંતા ભૂલી જાઓ. તમારું વર્તમાન શું છે એના પર ફોકસ કરવાની જરૂર છે. એ વધારે મહત્વનું છે. કારણ કે તમે જ્યારે તમારા વર્તમાન પર ફોકસ કરશો, વર્તમાન પર ધ્યાન આપશો, ત્યારે તમારું ભવિષ્ય સારું થશે. તમે ભવિષ્યની ચિંતા કરવાથી કંઈ જ નહીં થાય. તમે વર્તમાનને એવું ઉજ્જવળ બનાવો, તમારા વર્તમાનમાં, પ્રેઝન્ટમાં એટલી મહેનત કરો કે તમારું ભવિષ્ય છે ને આપોઆપ સારું થઈ જાય. એટલા માટે પ્રેઝન્ટ મોમેન્ટને માણતા શીખો, વર્તમાન ક્ષણને એન્જોય કરતા શીખો. ભૂતકાળમાં જે થઈ ગયું છે, ભવિષ્યમાં શું થશે એ આપણને, કોઈને, મને કે તમને કોઈને ખબર નથી. તો પછી એની ચિંતા કરીને શું કરવાનું છે? આપણને કોઈને ખબર નથી હોતી કે આ મિનિટ પછી આપણી જોડે શું થશે. તો પછી એની ચિંતા છોડી દો ને, તમે જે અત્યારે ક્ષણ છે એને માણો. કારણ કે જો તમે તમારી પ્રેઝન્ટ મોમેન્ટને, તમારી વર્તમાન ક્ષણને માણતા શીખી ગયા ને તો તમે જીવનને જીવતા શીખી ગયા એમ માનજો. આ વાત મારી યાદ રાખજો. એટલે તમારી વર્તમાન ક્ષણને એન્જોય કરો અને સકારાત્મક અને પોઝિટિવ વિચારોને તમારા જીવનમાં લાવો. કારણ કે આ પોઝિટિવ વિચાર જ છે ને એ તમને તમારા પર વિશ્વાસ કરવામાં, તમારા પર ભરોસો રાખવામાં મદદ કરશે. તમારા આત્મવિશ્વાસ વધારવામાં પણ આ પોઝિટિવ વિચારો જ મદદ કરશે. સકારાત્મક દ્રષ્ટિકોણ અપનાવવો બહુ જરૂરી છે. જેમ બને એમ નેગેટિવિટીથી દૂર થાવ
સારું વિચારો, સારું બોલો, તમને પોતાની અંદરથી ખૂબ જ આનંદ થશે. એટલે પોઝિટિવ વિચારો અને વર્તમાન ક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરશો ને તો ઓટોમેટિક તમારી અંદર તમને પોતાના પર ભરોસો આવતો જશે. અને નંબર 5 છે તમારા આચરણનું મૂલ્યાંકન કરો. એટલે કે દિવસના અંતે રાતે તમે વિચારો કે તમે આજે કયા કયા સારા કામો કર્યા, બરાબર છે, અને કયા કયા મારાથી ખોટું થઈ ગયું એનું મૂલ્યાંકન કરો. અને પછી જે કંઈ ખોટું થયું હોય એને સુધારવાનો પ્રયત્ન કરો. અને જે સારું કર્યું છે એના વિશે આભાર માનો કે મારાથી આજે ખૂબ જ સરસ કામ થયું, થેન્ક યુ ભગવાન, મારી પાસેથી આવા જ સારો કામો કરાવ છે. એટલે કે તમે દરરોજ જે કંઈ આચરણ કરો છો, જે કંઈ કામ કરો છો એનું મૂલ્યાંકન કરવું બહુ જરૂરી છે. આ બધી જ આદતો જો તમે તમારા જીવનમાં લાવશો ને તો ધીમે 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 તમારો કોન્ફિડન્સ વધતો જશે. અને જ્યારે કોન્ફિડન્સ વધશે તો ઓટોમેટિક તમને પોતાના પર ભરોસો વધતો જશે, તમારા પોતાના પર વિશ્વાસ કરતા જશો. એટલે આ રીતોથી, આ આદતોથી તમે તમારા જીવનમાં અને તમને પોતાના પર વિશ્વાસ રાખવામાં, તમને પોતાના પર ભરોસો કરવામાં આ આદતો છે એ જરૂર ઉપયોગી બની રહેશે. અને તમે એમાં ધીમે ધીમે નિષ્ણાત પણ બનતા જશો. હું આશા રાખું છું કે તમને લોકોને મારો આ વિડીયો સારો લાગ્યો હશે. અને જો સારો લાગ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. અને મારો આ વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટ કરીને જણાવો. થેન્ક યુ.